સાર સિદ્ધિ કડવું આવ્યા આપણે 42 પણ 41ના કડવાને આપણે છેલ્લી બે લીટી લેવી, બે પંક્તિ લેવી પડશે. આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. નિષ્કુળાનંદ કહે જન્મને વિચારી જુઓ વિધથી. આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. બોલો હવે નિષ્કુળાનંદ સ્વામી પેલા વાત કરી હતી એમ કે સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં આવ્યા રામાનંદ સ્વામી પાસે, ત્યારથી માંડી અને મહારાજ અંતર્ધ્યાન થયા ત્યાં સુધીના મહારાજના જીવન અંગેના સાક્ષી નિષ્કુળાનંદ સ્વામી હતા. આપણે સાંભળ્યું હોય બીજા પાસેથી, બરાબર, એમ નહીં. નિષ્કુળાનંદ સ્વામી પોતાની આંખે જોયું અને મહારાજના મુખના વચન સાંભળ્યા અને એની આંખે નજરે જોયું બધું કે આ અવતાર ભગવાન સ્વામિનારાયણ અવતાર ખરા ના, એમ નહીં. આ અવતારના અવતારની છે, અવતારના અવતારી છે. અને બીજી વાત સર્વોપરી છે. સર્વે અવતારોના ભાવ ભગવાન સ્વામિનારાયણ પોતે બતાવ્યા છે. એટલે કે છે આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. બસ એક જ પંક્તિઓ આ કાલની છે. આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. કેટલી મોટપ! આપણે છેલ્લે એમ કહીએ આકાશથી ઊંચી, બીજું શું કહીએ? મહારાજની મોટપ પછી આપણે કહીશું કીધું આકાશથી ઊંચી છે. લ્યો, હે શું ખબર પડે જગતના જીવને, માયાના જીવને શું ખબર પડે? એક પ્રસંગ છે, આણંદા બાવા આશ્રમ જામનગર, અને એમના અત્યારે મહંત છે એનું નામ શું છે? દેવી પ્રસાદજી મહારાજ હાલમાં છે. એ અધિક માસની એકાદશીએ એક વાત કરીને, એકાદશીનો મહિમા શું છે એ બનારસમાં એ ભણતા હતા, વિદ્યાભ્યાસ કરતા હતા, ત્યારનો પ્રસંગ. એક હું નામ નહીં લઉં, મોટા સંત ત્યાં બનારસમાં, એટલે એમની પાસે એક મુમુક્ષુ આવ્યા. એને કીધું મારે તમારી પાસે મંત્ર દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે. એ કે તમે તો મુસ્લિમ છો અને તમારે આ હિન્દુની દીક્ષા કેમ? એટલે એને વાત કરી એ કે હું હિન્દુના તમામ તહેવારોને ઉપવાસ કરું છું, એકાદશીનો પણ ઉપવાસ કરું છું, હિન્દુના બધા જ તહેવારોને માનું છું. પછી આગળ વાત કરી તો એકાદશી રહ્યો છો એનું કારણ શું? આજે દેવી પ્રસાદ મહારાજની વાત કરું છું ને, એ તો વર્ષોથી એકાદશી વ્રત રાખે છે, વર્ષોથી. હું બનારસ ભણતો ત્યારથી એકાદશી નિરાહાર અથવા ફરાહાર કોઈ પણ કરી શકે, અનાજ નહીં. હવે ઓલા ભાઈ જે વાત કરે છે
એનો હું સાર કહું છું. કદાચ કંઈક બોલવામાં ઘણો થોડો ફેરફાર હશે, પણ એનો સાર મુખ્ય આ હતો. એક ભાઈ એક જગ્યાએ કે ગયા, ત્યાં એને માહોલ જોયો લગ્નનો, એટલે જોયું એટલે ત્યાં ગયા. જોયું તો બધી ભૂતાવળ, આ માહોલ હતો લગ્નનો પણ ભૂતાવળ બધી. તો આને પૂછ્યું કે તમે બધા કોણ? કે મેં આ છે. તો આટલો બધા આનંદમાં કેમ? એ કે અમારી આ દીકરી છે ને એના લગ્ન થવાના છે એટલે અમે આનંદમાં છીએ કે. આ ભૂતાવળ બોલે છે. કોની સાથે લગ્ન થવાનું? આ જગ્યાએ એને એડ્રેસ આપ્યું ભૂતાવળે. આ જગ્યાએ એક છોકરા અને છોકરીના લગ્ન થવાના છે. એ જાન આવશે, આ જગ્યાએ જાન આવશે અને ત્યારે એની સાસુ એને પોખશે, માંડવા પોખે ને એ વખતે એનું મૃત્યુ થાય છોકરાનું. બરાબર? આ ભૂત કે છે છોકરાનું મૃત્યુ થાય અને એ છોકરો અહીંયા આવશે અને આ છોકરી અમારી એની સાથે લગ્ન થશે. એટલે આને વધારે આશ્ચર્ય થયું. એટલે આને જે એડ્રેસ આપ્યું હતું ત્યાં ગયા, બધું જોયું માહોલ. આ પ્રસંગ ઘટના ઘટવાની છે કોઈને ખબર નથી, આ એકને જ. મારે વાત કરવી છે સ્વામિનારાયણ અવતાર શું છે ને એ સમજો. આ જોયું એટલે તરત જ ઘટના ઘટી, વરરાજાનું મૃત્યુ થયું. જે ઉત્સાહ આનંદ હતો એ આમ ફેરવાઈ ગયો. હા જોયું. હા બધે હવે આ ભાઈ ત્યાં પહોંચ્યા પાછા ભૂતાવળ પાસે. ત્યાં ગયા ને ત્યાં તો આ લગ્ન થવાના હતા એટલે આનંદ ઉત્સવમાં હોય, પણ ત્યાં બધા એના મોટા નિસ્તેજ પડી ગયેલા ઉદાસીનતામાં. એટલે આને પ્રશ્ન કર્યો, કેમ આમ તમે છો? તમારે તો લગ્ન થવાના, તમે તો આનંદમાં ઉત્સાહમાં હો. નહીં, અમે ઉત્સાહમાં નથી અત્યારે. કેમ? શું કારણ? જેની સાથે આ દીકરીના લગ્ન થવાના હતા એ છોકરો ત્યાં મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યો એટલે એના શબને એક બીજી મોટી વ્યક્તિએ ચાદર ઓઢાડી. ચાદર કોને ઓઢાડી? તો જે કાયમ માટે એકાદશીનું વ્રત કરતા હતા ને એ માણસે આને ચાદર ઓઢાડી. એને ખબર નથી કે હું એકાદશીનું વ્રત કરું એટલે મારો આવો પ્રતાપ છે, મારો મહિમા છે, પણ એને ચાદર ઉડાડી દીધી. જે માણસ મૃત્યુ પામેને ચાદર ઉડાડી દે અને ઉડાડી દીધી ચાદર. એ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ આને ચાદર ઓઢાડી. એથી એનો જે આત્મા હતો એ ભૂત યોનિમાં જવાનો હતો, એને બદલે એ બીજા ધામમાં ગયો, બીજા લોકમાં ગયો, ઉર્ધ્વગતિ થઈ. એટલે અહીંયા તો આવ્યો નહીં, એટલે અમારા લગ્ન અટકા, એટલે અહીં કે અમે ઉદાસ, અને એની ઉર્ધ્વગતિ થઈ ગઈ. આ એકાદશીના વ્રત જેવાથી આટલો મોટો મહિમા સમાજની અંદર ધાર્મિક લોકો જે કોઈ છે એમાં છે. એ આણંદા બાવા આશ્રમના દેવી પ્રસાદજી મહારાજે આ વાત કરેલી. બરાબર? હવે મારે એમ કેવું છે કે અહીંયા નિષ્કુળાન સ્વામી કહે છે આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. આ સમાના અવતારની મોટપ એ મુખે કહેવાતી નથી. કેટલી મોટપ છે શું કહું. અને આ મારા બધા હાલી નીકળેલા એકાદશીનું વ્રત કરતા નથી, મારે એમ કેવું છે. અને એમ કે સ્વામિનારાયણ ભગવાન નથી, અવતાર નથી, આમ છે તેમ છે. સ્વામિનારાયણ ભગવાન વિશે હેલ ફેલ બોલો છો તમે. એકાદશીનું વ્રત કરો છો તમે, રામનવમીનું વ્રત તમે કરો છો, જન્માષ્ટમીનું વ્રત તમે કરો છો. બોલો, આવું કઈ કરતા નથી, પાછા વ્યસનમાં ડૂબેલા છે. અને એમ કે સ્વામિનારાયણ એ ભગવાન નથી, એ તો ઘનશ્યામ પાંડે છે. બહુ તો કહો તો તમે એને એક સંત કહો. કેટલું હેલફેલ બોલે છે, આપણે ન બોલાઈએ. તમે પેલા કઈક ધાર્મિક વ્રતોનું આચરણ તો કરો,
તમારા હેલફેલ બધા વ્યસનો તો છોડો. બોલો, સ્વામિનારાયણ ભગવાન કોણ છે એ સાથે રહેનારા જાણે છે. શું ખબર પડે ખાખરાની ખિસકોલીને આંબાના રસની ખબર શું પડે? જો તમે આ બેઠા છો ને, તમારા કોઈને વિશે મારે નિંદા કરવી હોય ને, તમારું ખરાબ બોલવું હોય ને, પેલા તમે કેવા છો ને એ પેલા મારે જાણી લેવું પડે. તમે એમ કયો કે આ ભાઈ આવા છે, એટલે સીધું મારે એની વિશે ન બોલાય. સમજ્યા? તમે એમ કીધું તમારે કઈક અંદરો અંદર રાગ દ્વેષ છે, એટલે તમે એમ કીધું કે આવા છે, તમે એમ કીધું આ આવા છે, તમે કીધું આ આવા છે. પણ મારે બે માંથી એક વિશે કઈ ન બોલાય. પ્રથમ મારે તમારા જીવન વિશે ઊંડાણથી જાણવું જોઈએ, પછી એ જાણવું જોઈએ કે તમારે બેને અંદરો અંદર કલેશ શાને કારણે થયો છે એ પણ જાણવું જોઈએ ઊંડાણથી. તમે તો એક સામાન્ય માણસમાં છો, બરાબર? આ તો ભગવાન છે, એની ઊંડાઈ માપતા તમારે કઈ 5-15 વર્ષ ન થાય, જિંદગી દેવી પડે. હા, આ નિષ્કુળાન સામે જિંદગી આખી દીધી છે, ત્યારે એ બોલ લખે છે કે આ સમાનો અવતારની મોટપતે શું કહું ઘણી. બોલો, કાંઈ જાણતા ન હોય. સંપ્રદાયની અંદર બે માણસે કઈક આજ્ઞાનો લોપ કર્યો અને ત્યાં આખા સંપ્રદાયને અને સ્વામિનારાયણ ભગવાનને તમે મનો બોલવા, એ તમારી 17 પેઢી સુખી નહીં થાય. કેટલું તમે ભગવાન સ્વામીને વિશે બોલો છો? તમે બેસવાની ડાળ ઉપર કુવાડો મારો છો. એટલું નહીં, કુવાડો 1-2 ઘા મારો તો હજી વાંધો નહીં, પણ ડાળ આખી તમે કાપો છો, બેસવાની ડાળ. બોલો, મારે તો આવું કઈ નહોતું કેવું, પણ સ્વામી એમ બોલ્યા કે આ સમાના અવતારની આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. બોલો, નિષ્કુળાનંદ કહે જન્મને વિચારી જુઓ, વિધ થી દરેક પાસા તમે જોઈ જુઓ ભગવાનના. હા, એને જ્ઞાન માર્ગ કેવો કર્યો છે, એને મંદિરો કેવા કર્યા છે, ધર્મનું સ્થાપન એને કેવું કર્યું છે, સંપ્રદાયમાં મોટા મોટા સાધુઓને દીક્ષા આપીને પોતાના પરમહંસો કેવા બનાવ્યા છે, આ બધા પાસા તમે જુઓ. સમાજ માટેના કામ શું કર્યા છે, પોતાના આશ્રિત થાય એને ધામમાં કેવી રીતે લઈ જાય છે, એ આશ્રિત દેહ કેવી રીતે મૂકે છે, સારે બાજુના બધા પાસા તમે તપાસ કરો. હા, વિધે જુઓ વિચારી. સ્વામી એક શબ્દ જોરદાર લખે છે, ખબર છે? આ સમય સરિયા જેવા જનના કાજજી. આ સમય એટલે મહારાજ પ્રગટ થયા ત્યારથી આ સમય સરિયા જેવા જનના કાજજી, એવા ન સરિયા વિચાર્યું આજજી. આવા કોઈના આગળ નથી ત્યાં. આ સમય સોંપ્યા જે સુખના સમાજજી. સુખના સમાજ કેટલા આપને આપ્યા છે. અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી. અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી. જો હજી એક તમને બીજી વાત કરો. આવી આ શ્રાદ્ધ પક્ષ પૂરા થઈ ગયા ને, શ્રાદ્ધ પક્ષની અંદર રાજકોટના એક હરિભગત અને રાજકોટના એક સ્ત્રી મહિલા બાઈ માણસ દરરોજ મંગળા આરતી દર્શન કરે. બરાબર? રાજકોટના એ મહિલા દરરોજ મંગળા આરતીના દર્શન કરે. સાંભળજો, 5 કે 6 વર્ષ પછી પેલા એનું મૃત્યુ થયું છે. ધામમાં ગયા. એમના પતિએ બીજા લગ્ન કર્યા. અહીં હાલમાં છે, મંદિરે આવે છે, નામ નથી લેવું. હવે આ પિતૃ હતું, પક્ષ ગયો એટલે ધામમાં ગયા એટલે એના માટે પિતૃદાન જે કઈ કરવું એ કર્યું અને બધું જેમ કરતા હતા ને પિતૃનું વિધિ, ત્યાં તરત એ બાઈ આવ્યા. આ હું અઠવાડિયા પહેલાની વાત કરું તમને.
અને બોલ્યા, તમારે કઈ ઈચ્છા છે કે હું ભગવાનના ધામમાં ગઈ છું, હું ભગવાનના ધામમાં ગઈ છું, આ તો તમે આ કર્યું ને એટલે હું આવીશું. તો તમારે કઈ ઈચ્છા? મારે કોઈ ઈચ્છા નથી, પણ હું દરરોજ મંગળા આરતીના દર્શન કરતી. સાંભળજો શું કે છે, હું દરરોજ મંગળા આરતીના દર્શન કરતી. મને લક્ષ્મીનારાયણ દેવ ઉપર, સ્વામિનારાયણ ભગવાન ઉપર ખૂબ ભાવ છે. જો તમને ઈચ્છા થાય, મારી ઈચ્છા પૂરી કરવી હોય, એક કામ કરો, તમે બધાય દેવોને ફૂલના હાર કરો. ફૂલના હાર એક દિવસ તમે આ મારા તરફથી તમે પહેરાવો. આટલી ઈચ્છા, બીજું કાંઈ ઈચ્છા નથી. કે બોલો, આ કેવી વાત! ધામમાં જાય છે એમ કેવું છે, એના આશ્રિત છે એ ધામમાં જાય છે. અને કાલે જે ભગવાનને હાર આવશે ને પહેરાવવામાં, એ બધા બાય તરફથી છે. બોલો, આવી વાતો છે. હા, આવી ગયા. હા, જો બોલો. એટલે આપણે કહીશી, છાતી ફૂલાવીને કહીશી, ઊંચો હાથ પડકાર કરીને કહીશી કે આ સમાના અવતારને મોટપ મુખે કહેવાતી નથી. પછી કીધું કે નિષ્કુળાનંદ કહે, જન મને વિચારી જુઓ વિધથી. પોતાના આશ્રિતો ધામમાં જાય છે ને, એ તમે વિચારો. આવીના બાઈ કઈ ગઈ જો. નકર તમને ખબર છે, તમે બધા સંસારી જાણો કે પિતૃ આવે અને કાંઈ નું કાંઈ માગે, પણ આ બાઈએ શું કીધું કે હું તો મંગળા આરતીના દર્શન કરતી. એટલે એના ઘરના સભ્યોને બધાને ખબર તો હોય કે સાચી વાત છે, હું ધામમાં ગઈશું, એ સાચી વાત. સત્સંગી છે, દર્શન કરતા, ભજન ભક્તિ કરતા, ધામમાં જ ગયા, બીજે જાય નહીં. પછી કે આટલું સેવા કરો, બસ, મારે બીજું કાંઈ નહીં. બોલો, વિધે તમે જુઓ, એના ભક્તો ધામમાં જાય છે, શું જાય છે, કેવી રીતે જાય છે બધી. આ સમય સરિયા જેના જેવા જનના કાજજી, એવા ન સરિયા વિચાર્યું આજ હજી, એવા કોઈના સરિયા નથી. આજ મેં વિચાર્યું કે આ સમય સોંપ્યા સુખના સમાજજી. સુખી થવા માટેના સમાજ છે બધા. તમે મંદિરમાં સેવા કરો, એ સુખી થવાનો સમાજ. તમે ફૂલહારની સેવા કરો, એ સુખી થવાનો સમાજ. તમે બીજી કોઈ પણ સેવા કરો, સુખી થવાનો સમાજ. એ મંદિરમાં 5 વખત તમે દર્શન કરો, સુખી થવાનો સમાજ. સવાર સાંજ આરતીના દર્શન કરો, સુખી થવાનો સમાજ. અરે 1 વખત દર્શન કરવા આવો, સુખી થવાનો સમાજ. તમે મંદિરના પ્રદક્ષિણા કરો, સુખી થવાનો સમાજ. તમે ભગવાન આગળ કીર્તન બોલો, સુખી થવાનો સમાજ. તમે કથા વાર્તામાં બેહો, સુખી થવાનો સમાજ. તમે કથા વાર્તા કરો, સુખી થવાનો સમાજ. આ બધું છે સુખી થવાનું. પુણ્યમાં ભરો, એકાદશી કરો, હરિજયંતી કરો, આ બધા સુખી થવાના સમાજ છે. અલૌકિક સુખ આ લોકોએ આપ્યું મહારાજ. આ સમય સોંપ્યા જે સુખના સમાજ. અલૌકિક સુખ આ લોકમાં એ અલબેલા જે આપ્યું. અલૌકિક સુખ આપ્યું. આ બધા જે નામ લીધા ને, એ બધાનું જેમાંથી સુખ આવે છે અલૌકિક સુખ, લૌકિક સુખ નથી. હા, બજારથી કિલો જલેબી લેવાનું સવારે ખાતી બધા એકા બેન, એ સુખ આવ્યું. અલૌકિક સુખ નથી, એ માઇક સુખ છે. હા, અહીંયા અલૌકિક સુખ આવ્યું બધાને. કોઈના જન્મ દિવસમાં બર્થડે પાર્ટી, બીજું કઈ ત્રીજું હોય, અહીંયાથી ખાધું પીધું મોજ મજા માણી, સુખ આવ્યું. એ માઇક સુખ છે, અલૌકિક નથી. હા, અહીંયા તો નથી. આજ હાલો દવા રવિવાર છે, રજા દિવસ છે, આમ છે તેમ છે, ભગવાન પાસે 2 કીર્તન બોલું, 2 માળા કરવું, કથા સાંભળવું, પ્રદક્ષિણા કરવું, આનંદ આવ્યો, સુખ આવ્યો, એ અલૌકિક સુખ છે. મારાથી માને વૃદ્ધિ બધા આ સુખ લે છે, મફતમાં મળે આ સુખ. અલૌકિક સુખ આ લોકમાં એ અલબેલાજી હે આપ્યું. ધ્યાન ધારણા સમાધિ નું સુખ આપી માઇક દુઃખ કાપ્યું. હે
ધ્યાન, ધારણા, સમાધિ આનું સુખ આપે અને માયક દુઃખ કાપી નાખ્યું. અલૌકિક સુખ અવલોકીને જન આશ્ચર્ય પામે ઓર અનેક ધામ ધામી સહિત હરિએ દેખાયડા હજોર. અલૌકિક સુખ અવલોકીને જન આશ્ચર્ય પામે ઓર અલૌકિક સુખ અવલોકીને જોઈને દેખીને લોકો આશ્ચર્ય પામવા માંડ્યા. ઓહો હો ભાઈ આ કેવું સુખ છે કે બોલો. અનેક ધામ ધામી સહિત અનેક ધામ ધામી સહિત હરિએ દેખાડ્યા હજુર. બોલો ઉદાહરણની વાત નથી, આ રૂડી મૂડી પામાં રોકડી. હા ઉદાહરણ વાત નથી આ બધી. અનેક ધામ ને ધામી સહિત હરિએ દેખાડ્યા હજુર. આ સામે દેખાડ્યા. બોલો એ જયારે સમાધિ પ્રકરણ ચાલતું હતું ને ત્યારે તો ગજબનો આડો આંખ વાળી દીધો ભગવાનનો, આડો આંખ વાળી દીધો. હા એટલે સારી બાજુ એ વાત વિસ્તરી ગઈ, સારી બાજુ વાત વિસ્તરી ગઈ અને લોકો તરત મેના સ્વામિનારાયણ ભગવાન આસન બનવો. તમે વિચારો ને તો આ બધી ખબર પડે. સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા તો 11 વર્ષ તો ઘરે રહ્યા તો ત્યાં સત્સંગની પ્રવૃત્તિ શું કરેલી? સત્સંગ વિકાસની પ્રવૃત્તિ કઈ કરેલી? કશી નહીં. 49 માંથી 11 કાઢી નાખો, 39 38 રહ્યા. પછી 7 વર્ષ વનમાં ફેર્યા તો જ્યાં સત્સંગ વિકાસની પ્રવૃત્તિ શું કરી છે? હા ધર્મનો નાશ કર્યો છે એ નથી કઈ કીધું. 21 વર્ષની ઉંમરે ગાદી પટ્ટાભિષેક સ્વીકાર્યો. 21 થી માંડી અને 49 સુધીના વર્ષ ગણી લો. 20 થી 49 29 વર્ષ ગણો ને, આમ તો 28 વર્ષ થાય. એ છેલ્લું 1 વર્ષ પછી ઉદાસીન હતા. એટલે ફક્ત 28 વર્ષના ગાળામાં 28 વર્ષના ગાળામાં આલીશાન 6 મંદિરો કર્યા. 3000 થી વધારે ત્યાગી અનુયાયી કર્યા. બરાબર. અહીંયા આ 3 વર્ષથી કથા કરું છું, 3 વર્ષથી કથા કરું છું. બીજા લોકો બધા યોગમાં આવતા હોય છે. હજી એક પણ સંસાર મૂકીને સાધુ થવા તૈયાર નથી થયો. સાંભળજો બરાબર. અથવા તમે કોઈ એવા તૈયાર નથી થયા કે મારે હવે છે ને બધું આ છોડી બસ ભજન છે બીજું કાંઈ નથી કરવું, હવે મંદિર ને આ ઘર ને મંદિર બસ બીજું કાંઈ નહીં. આવા કોઈ તમે તૈયાર નથી. સમજો. અને સ્વામિનારાયણ ભગવાને 28 વર્ષના ગાળામાં 3000 થી વધારે સાધુઓ કર્યા. 3000 થી વધારે. બોલો. અને તમારા જેવા ગ્રહસ્થો તો લાખોની સંખ્યામાં કર્યા. આ કઈ ભગવાન વગર થઈ શકે ખરું કઈ? આ તમે બેઠા છો ને એ હું બધાને કહું કે તમે 15 દિવસમાં તમારો ઘર સંસાર બધું મૂકી અને કાયમ માટે ત્યાગીનો વેશ લઈને આવતા રહ્યો. 15 દિવસનો સમય આપું છું તમને હંકેલો કરવાનો. બોલો થઈ શકે? કઈ ઘર મૂકવું કઈ નાની વાત છે કઈ? અત્યારે છે ને સાંભળજો, અત્યારે આ તમારા ઘરમાં ઓસરીમાંથી ઘરની અંદર આવતા ઉંબરો નથી. પેલા લાકડાના ઉંબરા જોયા છે? લાકડાના ઉંબરા હતા. કેટલા ઊંચા હોય? એને કહેવાય આમ 4 આંગણ. 4 આંગણ હોય ને એ 4 આંગણનો ઉંબરો છે ને એ કેટલો ઊંચો કહેવાય? 400 જોજન. 1 જોજન એટલે 4 ગાંવ. 1 જોજન એટલે 4 ગાંવ. 4 ગાંવ એટલે 12 કિલોમીટર. 12 કિલોમીટર 400 ભાગ્યા 400 ગુણ્યા 12 કરો
આટલા કિલોમીટર તમારા ઘરનો ઉંબરો ઊંચો છે, એ ઠેકીને આ બાજુ આવવું કેમ? છતાંય સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં 3,000 માણસો એ કેવા હતા? બ્રહ્માનંદ સ્વામીના શરીર ઉપર તો 10 કિલો હોનું રહેતું હતું. ગોપાળાનંદ સ્વામી જન્મસિદ્ધ યોગી હતા. ગુણાતીતાનંદ સ્વામી કેવા સમર્થ હતા? તે મુક્તાનંદ સ્વામી કમ હતા, નિષ્કુળાનંદ સ્વામી કમ હતા, આનંદાનંદ સ્વામી કમ હતા, માનવભાવના સ્વામી કમ હતા. એક એકના ઇતિહાસો વાંચો ને તો કેવા કેવા એના કામો કર્યા છે. આપણે એમ કેવું તો કહી શકાય કે સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં બીજા 3,000 અવતારો હતા, એમ કેવું કહી શકાય. બોલો, આવા કામ એમને કર્યા છે સાધુઓને. એ કઈ ભગવાન વગર થઈ શકે ખરા? કઈ એ ભગવાને કામ કર્યા છે. હરિભક્તો અહીંયા રોડ ઉપર ચાલતા હોય ને, રોડ ઉપર ચાલી જતા હોય ને, એવા તમારે 5 માણસ એક મહિનામાં 5 માણસ તમે બોલાવી આવજો અને તમે એને કહેજો કે તું સત્સંગી થા, પૂજા પાઠ કરતો થા, નિયમ ધર્મ પાડતો થા. 1 મહિનો તમને મુદત આપો, ફક્ત 5 જ, વધારે નહીં. બોલો, થાય કોઈ? તમે શું, હું ધારું અહીંયા 2 દરવાજે તોય ન થાય મારાથી. અને આ ભગવાન સ્વામિનારાયણે લાખોની સંખ્યામાં હરિભક્તો તૈયાર કર્યા, નિયમ ધર્મ ચુસ્ત વર્તનારા. એટલું તો નહીં, અત્યારે તમે કયો સત્સંગી થા, તને આમ મળે તેમ મળે, બધું લાલચ આપણને બધું બરોબર. તેથી શું મળતું હતું? કુટુંબ પરિવારમાં અપમાન થતા હતા, નાક બહાર કાઢતા હતા. ખીમાભાઈ બરોબર, અહીંયા અમરેલી બાજુનું ગામ, આખું નામ નહીં બોલું, હા, એ હરિભગત થયા. તો ગામનો એક હતો, એનો વિરોધી થયો. હા, અને એને બોલાવ્યો પોતાની જગ્યામાં, નાખ્યો ઊંધો અને ખાટલાનો પાયો મૂકીને માથે વાત થઈ ગઈ. આપણે આટલા ત્રાસ મળતા હતા ગામમાંથી બીજા ત્રીજાના, તોય હરિભગત થતા હતા. બોલો, સત્સંગ છોડતા નહોતા. એ પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો હતો. પછી આમાં શું છે, જ્ઞાતિમાં આવતું હોય ને એટલે હવે બોલાય ને નામ. બીજા હેમરાજ શાહ બરાબર, એમને નાક બહાર મૂક્યા. બોલો, એટલે ગામ છા બધું ન બોલાય ત્યારે. તોય સત્સંગ મુકાવવા માટે કેટલા પ્રયત્નો કર્યા, એને ન મૂક્યો. પછી એના છોકરાને કીધું કે બાપનું કારજ છે, ધામમાં ગયા પછી બાપનું કારજ છે, કોઈ આવશે નહીં. કે એક કામ કરો, અમે એમ કહીશું કે છોકરા સત્સંગ મૂકી દીધો, તમારા રૂમમાં હંતાઈ જવાનું. પેલા કે તમે કંઠી કાઢી નાખો, ના જમીન ત્યાં સુધી કંઠી કાઢી નાખો. કે એટલે શું કે શું કે નાક કપાળ નથ પહેરવી એવું કહેવાય. તું કે તો એમ કરો, કંઠી રાખજો, બધું રાખજો, કાંઈ વાંધો નહીં, પણ નાક જમે ત્યાં તમારા રૂમમાં પુરાઈ દેવાનું અને અમે જાહેર કરશું છોકરા સત્સંગ મૂકી દીધો. એટલે એ શું વધી કે એ જમવા આવવું હોય તો જમે, ન જમવું હોય ને તો કાંઈ નહીં. હું ગઢપુર જઈશ, ભગવાનને બોલાવી આવીશ, સંતો આવશે, હરિભક્તો આવશે, મારા બાપાનો કારજ થઈ જાય. અને કર્યું એવી રીતે, સત્સંગ ન મૂક્યો. બરાબર, આજે કઈ એ સ્વામિનારાયણ ભગવાન આવા મંદિરો છે, રામ છે, લાલચ ઘણી બતાવી તો એ ભગત ન થાય. તેથી માર પડતા હતા, અપમાન થતા હતા, નાચમાં દેવું પડતું તોય સત્સંગી થતા હતા. પ્રતાપ એક સ્વામિનારાયણ ભગવાનનો હતો. આવું બધું તમે જોવો પછી તમે બોલો. હા, કે સ્વામિનારાયણ કે ભગવાન નથી, કે છપૈયાના ઘનશ્યામ પાંડે છે. તો કે બોલનારા તમે છે ને થોડુંક વિચારો, હા, પછી તમે બોલો, ઊંડું તપાસ કરીને પછી બોલો. હા, અલૌકિક સુખ અવલોકીને જન આશ્ચર્ય પામે ઓર, અનેક ધામ ધામી સહિત હરિએ દેખાયા હજુર. અહીંયા દેખાયા, સામે દેખાયા સમાધિમાં.
સમાધિમાં સહુ ધામ, સમાધિમાં સહુ ધામ, દેખાડ્યા નર નાર ને જો. એ સમાધિમાં સહુ ધામ, સમાધિમાં સહુ ધામ, દેખાડ્યા નર નાર ને રે. એવા સહજાનંદ શ્યામ, એવા સહજાનંદ શ્યામ, પ્રગટા પ્રેમાનંદ કારણે જય. કેવું સરસ છે કીર્તન. એક બોલી કીર્તન. એ રાજે ગઢપુર મહારાજ, રાજે ગઢપુર મહારાજ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જો. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. હા. અને કેસે છાયો પ્રબળ પ્રતાપ, છાયો પ્રબળ પ્રતાપ, કહ્યો ન વજાય રસના જો. રસના જીભ મોઢાથી નો કહી શકાય. કીધો અધર્મ ઉથાપ, કીધો અધર્મ ઉથાપ, પૃથ્વી પર અધર્મ કાઢ્યો. વાયગા ડંકા હતી જસ ના જો. ડંકા વાગી ગયા. આહા, સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી ઉપરથી અધર્મ કાઢી સરયુના નીરથી ગુજરાતને ધોઈ નાખી ગયો કે. હા, ડંકા વાગી ગયા. મારા અસુર અપાર, મારા અસુર અપાર, કામ ક્રોધાધિક વાંકડા જો. વાંકડા માણસ પકડાય નહીં કોઈ દી. સમજા ને? એ શિંગડે ચાલો તો ખાંડો, પૂછડે ચાલો તો બાંધો. હવે એને પકડવો કેમ? આ વાંકડા માણસ. આ કામ ક્રોધાધિક આવા હતા. બરાબર? હા. અસુર અસુર નરનાર, સુર અસુર નરનાર, જેને આગે સૌ રાંકડા જો. આ બધાય કામ ક્રોધની આગળ હાવ રાખ થઈ ગયા હતા. હા. મત પંથને માથે મેખ, મત પંથને માથે મેખ, મારી લીધા જન છોડવી દો. આ બધા હતા ને બીજામાં, એ બધા લઈ લીધા. આવો આવો અહીંયા આવો, તમારો મોક્ષ થાય, આત્યંતિક કલ્યાણ થાય, તમે આવો. એટલે પ્રેમાનંદ સાહેબ બીજું ગાયું કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. એ આજ ધર્મવંશી ને દ્વાર નર નારી. અહીંયા ધર્મવંશી સહજાનંદ સ્વામીને કીધા છે, સ્વામિનારાયણ ભગવાનને કીધા છે. હા. પછી કે છે ઓહો હો, શું આ કીર્તનમાં લખે છે પ્રેમાનંદ સ્વામી? એ મુંડા કંઈક ગુરુ ભેટ, મુંડા કંઈક ગુરુ ભેટ, પાયડા મહંત ને. નથી બોલું, અમારે રેકોર્ડ થાય છે. બોલો. મોટા મોટાને લઈ લીધા. એમાં એક બે નામ દઉં. બરાબર? મગ્નિરામો 400 ચેલાઓનો ગુરુ, એક જ નામ લઉં. બોલો, સાધુ થઈ ગયા. હા, બીજા ઘણા છે. આપી પરચાયનો, આપી પરચાયનો, માયક મત ને ઉખાડ્યા રે. ઉખાડી નાખ્યા. હા. જીવ માયા બ્રહ્મરૂપ જથારથ તે દેખાડ્યા. જીવનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ જેવું હતું એમાં દેખાડી દીધું. સમાધિમાં સહુ ધામ, સમાધિમાં સહુ ધામ, દેખાડ્યા નર નાર ને જો. અહીંયા એમ કીધું અનેક ધામ ધામી સહિત હરિએ દેખાડ્યા હજુર. આ લખે છે નિષ્કુળાનંદ સ્વામી, આ કીર્તન લખે છે પ્રેમાનંદ સ્વામી. બોલો. સમાધિમાં સહુ ધામ, સમાધિમાં સહુ ધામ, દેખાડ્યા નર નાર ને જો. એવા સહજાનંદ શ્યામ, એવા સહજાનંદ શ્યામ, પ્રગટા પ્રેમાનંદ કારણે જો. પ્રેમાનંદ આપણે બધાય આપણા માટે પ્રગટ થયા. હા. એટલે અહીંયા કે છે સ્વામી અનેક ધામ ધામી સહિત હરિએ દેખાડ્યા હજુર, પર પોતાના ઘાટને હરિ દેખાડે મૂર્તિમાન. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે તે નજરે નિરખે નિદાના. પર પોતાના ઘાટને હરિ દેખાડે મૂર્તિમાન. સારંગપુરમાં મારા સભા ભરીને બેઠા હતા અને એક મોટો માણસ, નામ કોઈના ન લેવાય, હવે નામ લીધા વગરની કથા કરવાની છે.
હા, કથાનો અપડેટ થયું, કથાનો બધા છે ને ડેટા એ બધા અપડેટ થયા છે હવે. હા, એટલે એને થોડુંક ગાયન કર્યું મહારાજ આગળ. પછી મહારાજ કે હું તને ઓળખું છું, શું મનમાં તું ઘાટ કરીશ કે. મનમાં જે ઘાટ સંકુલ થતા હતા ને એને આગળ જે કઈ એનું કર્યું છે ને બધું એ મેને મહારાજ બોલવા. બોલો તો હાવ થઈ ગયો કાળી મહીસ જેવો, આમ બધાને વસારામ બોલે. એટલે તમે શું કરો વિચાર કરો, તમે આ જ ઘાટ કરો છો, તમે આ જ ઘાટ કરો છો કે. મહિના એક પછી એક મહારાજ બધાને બોલવા. હો હા, પાછળથી મીના ઉભા થવા વારો આપણે આવશે, ઉભા થઈ મીના ભાગવા આપણો વારો આવશે. ઘાટ તો હવું કરતા હોય, અહીં તમે બેઠા હોય, તમે કેટલા કેટલા ઘાટ કરતા હશો. એ તો સારું છે, હું નથી કે કોઈને જાણતો એટલે વળી તમે બેઠા છો, અને હું જાણતો બનું બોલો તો તમે બીજી આવો નહીં પછી. હા, મુક્તાનંદ સાહેબ તરત હાથ જોડાવો, પારખી ગયા. મહારાજ જીવ તો આવા જ હોય કે, આ તમે બધાને કહેશો ને ત્યાં કોઈ નહીં આવે કાંઈ. આ લીલા બંધ કરો કે એવું કે. હા, પછી બંધ કર્યો. અહીંયા સામે લખે છે આ પ્રસંગ છે સારંગપુરનો, લીલામતમાં આવે છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે મન બુદ્ધિ પર પોતાના ઘાટને હરી દેખાડે મૂર્તિમાન. પર પોતાના ઘાટને મૂર્તિમાન દેખાડે. એક ભાઈએ સંકલ્પ કર્યો મહારાજને મારે આટલા રૂપિયા દેવા, કદી કોરી હતી, આજે રૂપિયા કહું આટલા દેવા. બરાબર. અને પછી મારા દાદા ખાતરના લગ્ન થતા હતા, જે પધાર્યા એના ગામ. અને પછી મહારાજે કીધું કે ફલાણા ક્યાં ગયા. મારે એ તો કીધું મૃત્યુ પામી ગયા છે કે. તો એને કઈ અમારા માટે કીધું છે કે હા, આ કીધું છે કે મહારાજ અહીંયા પધારતી તમે આપજો એમ કીધું છે. બોલો, હવે મહારાજ તો ગઢપુર હતા, ઓલા ભાઈ કીધું મૃત્યુ પામી ગયા અને મહારાજ માટે સેવાનો સંકલ્પ કર્યો હતો. બરાબર, મહારાજ સામે જઈને માગી લીધું લાવવા. ઘાટ સંકલ્પ બધાને જાણી જાય છે. તમે જુઓ સ્વામિનારાયણ ભગવાન કેવા છે, એનો અમોઘ ઐશ્વર્ય પ્રતાપ તમે જુઓ પેલા, અને પછી તમે એને કયો હા ભગવાન શેખ નથી એમ. પર પોતાના ઘાટને હરી દેખાડે મૂર્તિમાન. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે તે નજરે નિરખે નિદાન. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું નજરે દેખાડે સમાધિમાં. બોલો, સર્વે અંગે સમેટીને લાવે એક અંગમાં પ્રાણ. પછી દેહ તે જડવત રહે જેવું સૂકું કાષ્ટ પાષાણ. બોલો, સર્વે અંગે સમેટીને લાવે એક અંગમાં પ્રાણ. આ સમાધિનો શરીર આખું થઈ જાય લાકડા જેવું. પછી દેહ તે જડવત રહે જેવું સૂકું કાષ્ટ અને પાષાણ લાકડા જેવું પથ્થર જેવું શરીર. શરીર એક અંગમાં લઈ લીધું. પછી બાળો કાપો કોઈ દેહને તેને દુઃખ નહીં તલભાર. બાળો તો ભલે, કાપો તો ભલે, બરાબર, એને જરેકે દુઃખ નહીં. આવી સમાધિ અમદાવાદમાં બરાબર એક આંબલીવાળી પોળ કહેવાય, ત્યાં આવી સમાધિ મહારાજ બધાને કરાવી. અને એમાં થોડાક દેશી લોકો આવ્યા એટલે મીના કહેવા અને પાર ખુલ્યા મીના. એટલે જે કોઈ સમાધિમાં ગયા હતા, પીડાતા ઉતારતા, એના શરીર ઉપર, હાથ ઉપર, પગ ઉપર સળગતા કોલસા મીના મૂકવા. એટલે જેમણે છે કાંઈ નહીં. એને અહીંયા કીધું કાપો બાળો બાળો, અહીંયા કીધું સમાધિમાં જાય છે એના અંગને બાળો તો ભલે, કાપો તો ભલે, કાંઈ ન થાય. બોલો, સાચું હતું. એટલે બાળ પછી બાળો કાપો કોઈ દે ને તેને દુઃખ નહીં તલભાર. એક તલભાર એટલું દુઃખ નહીં. આ સમાધિ
એવો અગણિત આ સમય હરિએ દેખાડ્યો ચમત્કાર, અગણિત ચમત્કારો, થોડો ઘણો નહીં, કેટલો ચમત્કાર બતાવ્યો. ઓહો, એને લઈને એ 28 વર્ષના ગાળામાં ભગવાને આ સત્સંગનો વિસ્તાર કર્યો. આ સમુદ્રાન સતકીર્તિઓ. અને અત્યારે તો કયા દેશમાં સત્સંગ નહીં, વિચાર કરજો. વિદેશોમાં કેટલા દેશોમાં સત્સંગીઓ પહોંચી ગયા છે. એવો અગણિત આ સમય હરિએ દેખાડ્યો ચમત્કાર, શટ ઉર્મી ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કઈ કામ. છઠ ઉર્મી, 6 ઉર્મી છે ભાઈ, એ કઈ ક્ષોભ ન પામે, ભૂખ તરસ જરા વ્યાધિ આપણી 6 ઉર્મી છે, તો એ કાંઈ આને અસર ન કરે. એવી આશ્ચર્ય વાર્તા ઘણી દેખાડી ઘનશ્યામમાં. આમ કે છે ને ઘનશ્યામ પાંડે, છપૈયા વાળા ઘનશ્યામ પાંડે, છપૈયા વાળા ઘનશ્યામ પાંડે, જો આ બધું બતાવે છે, તમે જુઓ ઊંડા ઉતરીને. હા, એવી આશ્ચર્ય વાર્તા ઘણી દેખાડી ઘનશ્યામ. હા, ઘનશ્યામ તમે કહો છો ને, યાદ આ બધું બતાવે છે, તમે જુઓ. હા, એકાદશી નું વ્રત આડું ન આવતું હોય, અને વ્યસને ન છૂટતા હોય, અને પછી એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આમ છે તેમ છે. ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં કરે, પાણીમાં પણ પ્રવેશ. બોલો, ભૌતિક દેહ ભૂમિમાં, વ્યોમમાં અને પાણીમાં, ત્રણેય જગ્યાએ જાય. આ સમાધિ બધું બતાવ્યું હતું. પછી જાગે ત્યારે એમ કે ઓહો, હું તો આ જોયો ને આ જોયો ને આ જોયો, બધી વાતો પછી કરે. તમને હું આ બેઠા છો ને, તમને બેઠા છો બધાને કહું, તમે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે લંડનનું વર્ણન કરો, અહીંયા વર્ણન કરો તમે, બોલો. પછી ખોટું નહીં હો. હા, જોયું એવું કરો, બોલો. કરી શકશો કોઈ? જોયું હોય તો કરો, જો સાચું બોલ્યા તમે. તો આ બધું વર્ણન કરતા હતા, સમાધિમાં જાગતા હતી બધું. અમે આ લોક જોયો ને આ લોક જોયો ને આ જોયો ને આ જોયું, પાતાળ જોયું ને આ જોયું, બધું જોયું, એ બધું વાત કરતા હતા. તો જોયા વગર વાત કરે કોઈ દી? ભૌતિક દેહ ભૂમિ, વ્યોમ અને પાણીમાં પ્રવેશ કરે, આડ રહિત અટકે નહીં, નવ રહ્યું આવરણ લેશ. ક્યાંય અટકે નહીં. સરસ, અહીંથી તમને કહું કે સામે દિવાલે જાઓ, સામે છે આ સભા, તો તમે દોડતા વહી જાઓ. આડું કાંઈ આવે? કાંઈ આડું આવે? દોડતા વહી જાઓ, બરોબર. કદાચ ખુરશી એકાદ આવે તો તમે તરત પણ સામે દિવાલે પહોંચી જાઓ દોડતા. એ મારા કાંઈ નહોતું આડું આવતું આવરણ. હા, અને એમ તમને કહું કે અહીંથી તમે આમ સીધા જાઓ તો સામે ત્યાં દિવાલ છે, આડું કેમ જવું? હા, ભટકાય દિવાલમાં સીધા. બહાર નીકળો બીજી દિવાલ આડી આવે, ત્યાંથી આગળ જાય તો નીચે સીધું ધુબાકો મારવો કે સીડી ગોતવી પડે. આને કાંઈ નહોતું ગોતવું પડતું, કાંઈ આડું નહોતું આવતું. આવરણ રહિત, આડ રહિત અટકે નહીં, નવ રહ્યું આવરણ લેશ. એવી અનંત રીત અલૌકિક હાણી, જાણી નહોતી જે જગમાય. એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નહોતી જે જગમાય. આ સાર સ્થિતિનું એક 42મું કડવું આલે છે, અને નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં આનંદ આપ્યો અતિ ઘણો. એ કીર્તનમાં ઓહો હો, મહારાજનો કેવો પ્રતાપ, એ બધો એમાં ઠાલવી દીધો. આનંદ આપ્યો આ સમય એ કીર્તનમાં. આ તો સાર સ્થિતિનું છે. આડ રહિત અટકે નહીં, નવ રહ્યું આવરણ લેશ. એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નહોતી જે જગમાય. નહોતી દીઠી નહોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. 2 પાસ કરી લેલું. હા, એ શેર પછી આપણે લેવી જ પડે. હા,
પછી કે છે ઓહો હો હો અમૃતના સિંધુ ઉલટા રે. સિંધુ તો ઉલટા, દરિયો ઉલટો, પણ કેનો? અમૃતનો. લગભગ અત્યારે 2023 ચાલે છે ને, એટલે લગભગ એકાદ વર્ષ આગુ પાછું 2005 કે 6માં 2005 કે 6માં મદ્રાસ ત્યાં દરિયામાં સુનામી આવેલી અને 35 ફૂટ મોજા શહેરમાં કરી ગયા હતા, મદ્રાસ શહેરમાં. અને ત્રીજે વર્ષે બીજે વર્ષે મારે જવાનું થયું, તે વાત કરતા એ લોકો આટલે સમુદ્રનું પાણી આવી ગયું. બોલો 35 ફૂટ એટલે ક્યાં જાય? અમૃતના સિંધુ ઉલટા રે. એ તો સુનામી આવ્યું તો પાણી દરિયો ઉમટો હતો, અહીં તો અમૃતનો દરિયો. અમૃતના સિંધુ ઉલટા રે. એ તો 35 ફૂટ, અહીં તો કઈ બાકી નથી રહ્યા દીધું. કેટલા ફૂટી કઈ હે? અમૃતના સિંધુ ઉલટા રે. એ રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે. અને કહું ને તમને સાવ સાચી વાતો, એ ખોટ ગઈ છે ખોવાઈને રે. જે ત્યાંના જાંગીર ઢોલ પુરુષોત્તમ પ્રગટી રે. જાંગીર ઢોલ ક્યારે વાગે? જાંગીર ઢોલ વાગે ક્યારે? નથી ખબર? હા જો ને, હે જાંગીલા. એટલે મને પાછી નો ખબર હોય પાછી. હા, કારણ કે ત્યારે જીત કરીને આવે, જાન ગઈ હોય પણ ત્યાં વિજય મેળવો, જીત કરી અને લઈને આવે એટલે પછી જીત્યાના જાંગી ઢોલ વાગે. બરાબર. અહીંયા સામે એમ કે છે કે ખોટ ગઈ છે ખોવાઈને રે. જે ત્યાંના જાંગીર ઢોલ પુરુષોત્તમ પ્રગટી રે. જો હવે સાંભળો, ત્યાસી લાખ, કેટલા લાખ? 83,99,999. ખબર પડી કઈ શું થયું? 84 લાખમાં એક જ ઓછો રહ્યો. આટલા જન્મ સુધી આપણે ખોટ ખાધી છે. 83,99,999. એટલે 84 લાખમાં એક જ બાકી રહ્યું. એ અત્યારે આપણે સહી, અત્યારે આપણે સહી. આટલા જન્મ સુધી આપણે ખોટ ખાધી છે. અને જો ખોટ ન ખાધી હોય તો ભગવાન ધામમાં પહોંચી ગયા હોય. અહીંયા નથી ગયા, આપણે બેઠા છીએ, સાબિતી છે કે આપણો મોક્ષ થયો નથી. ખોટે જ ખાધી છે, ખોટે જ ખાધી છે. અને આ જન્મમાં ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મળી ગયા. એટલે જે ત્યાંના જાંગીર ઢોલ, ખોટ બધી ખોવાઈ ગઈ પટેલ સાહેબ. હા, ભરપાઈ થઈ ગયું. શું કે ભાઈ કોરોના હતો ને એટલે ધંધા રોજગાર બધા બહુ બેહી ગયા, બહુ ખોટ આવી. અમારા તો કારખાનામાં કે 2000 કારીગરો કામ કરતા હતા, આમ છે તેમ છે, બહુ નુકસાન ગયું. પણ આ વર્ષે છે ને એવું તેજ આવી ગયું ને તમારે આગળ 5 વર્ષનું જે ખાડો પડી ગયો બધો ભરપાઈ થઈ ગયો. ઓકે, અમારે એટલે કોને તો હું વાત કરું છું, અમારે બીજું કોઈ છે નહીં, અમે કોઈ નથી. કોઈ આ તો એમ કે આમ બોલતા હોય આ બધા ધંધા વાળા, બરાબર. આ કોરોના ગયો તમારે બહુ નુકસાન ગઈ. પણ એમાં પછી એવું તેજી આવી ગઈ ને કે આગળ 2 વર્ષ 5 બધું ભરપાઈ થઈ ગયો અને ખરેખરું થઈ ગયું નફો. હા, બોલું તો બધું ભરાઈ ગયું. એમ આપણે 83,99,900 જન્મની બધી ખોટ હતી ને, એ ખોટ બધી પુરાઈ ગઈ. અને અત્યારે જીત્યાના જાંગીર ઢોલો
ડંકો વગાડી ધામમાં જવાના છીએ, એમને નહીં. હા, ડંકો વગાડી. અમારા ગુરુ ધામમાં ગયા એની પહેલા લગભગ 4 કે 5 મહિના પ્રસંગ આવ્યો નથી અને વાત કરી નથી કે હવે આપણે કેટલા દી ધામમાં જવાની લગભગ અઠવાડિયું વાર હતી. ચંપલ બહુ જૂના થઈ ગયેલા, પણ કોઈ કહી શકે નહીં સ્વામીને. સ્વામી આવા બદલાવાશે, કોઈ ન કહી શકે. એટલે નારાયણ ભગત હતા, એ સ્વામીનો પડસાયો થઈને જતા, એટલી સેવા કરતા, પણ એ ન કહી ગઈ. એટલે એને કનુ ભગતને કીધું, સ્વામીને કહ્યું ને આપણે આ ચંપલ બદલી નાખી, જો આ પાડે તો કે. કનુ ભગતને એવું સ્વામીને ગમે તે વાત કર્યું ને કહે. પછી સ્વામી અયોગ્ય વાત લઈને આવ્યો હોય અને ધકે વઢે તો મોઢામાં રેખ બદલે નહીં. હા, ભાવ બદલે નહીં. હા, બરાબર. એટલે ગયા સ્વામી પાસે કે સ્વામી આ ચંપલ છે ને બહાર પડ્યા છે, હાવ જૂના થઈ ગયા છે, તમે જો કહો તો બદલી નાખી. મોઢું હસતા હસતા મોઢું મલકાવી અને સ્વામી બોલ્યા, ભગત હું જાણું છું તમને સાધુએ મોકલા છે ને કે, સાધુએ મોકલા છે ને કે, પણ ભગત હવે ચંપલ કેટલા દી પહેરવાના, હવે ચંપલ કેટલા દી પહેરવાના કે બોલો. અને અઠવાડિયું છું થઈ ગયા. ધામમાં ગયા એના પહેલા 4 દિવસે કે 5 દિવસે સ્વામી બોમ્બે ગયા હતા. અતિ આગ્રહ કર્યો બધાએ, બોમ્બે લઈ ગયા. પછી બધા રિપોર્ટ કર્યા, 3 ડોક્ટર સારામાં સારા ફેમસ એકદમ, કોઈ રોગ નથી, કશું નથી. આ શરીર પાસે જે કામ લેવાનું છે ને એનું તમે ડબલ કામ લીધું છે, એટલે હવે તમે આરામ જ કરો. એટલે કે ના ના હવે તો આરામ જ કરવો છે, હવે બીજું કાંઈ નથી કરવું, હવે લાંબો આરામ કરવો છે કે. કોઈ સમજા કોઈ ન સમજા, લાંબો આરામ. બરાબર. પછી બીજો દિવસ 2 દી રોકાણા હતા. પહેલા જ્યાં કર્યું, બીજો દિવસે દિનેશભાઈ તમે આજ ને આજ ટિકિટ લેવો, મારે રાજકોટ જવું છે. ઓલા એટલા નિર્માણી સેવક સામે હવે એક જ ટેસ્ટ બાકી છે કે તમે રોકાવો, આજ નથી રોકાવો. સ્વામી કે ના નથી રોકાવું કે નહીં. એ વખતે પાનાચંદભાઈ શેઠ એ ત્યાં હાજર. લગભગ સ્વામી અને પાનાચંદભાઈ 50 થી 60 વર્ષ ભેગા જાય છે, આટલો જૂનો નાતો. અને બેની ઉપર નારાયણદાસ સ્વામીનો એટલો રાજીપો કે એનું કોઈ માપ ન થાય. એટલો એની ઉપર રાજીપો. એ મોટી ઉંમરના 70 ઉપરની ઉંમરના કે 90 80 ઉપરની ઉંમરના ગળગળા થઈ ગયા અને બોલ્યા બીજા પાસે કે હવે પછી સ્વામીના દર્શન થાય કે ન થાય, આ છેલ્લા દર્શન છે કે. આમ સ્વામીના હાજરીમાં બીજા પાસે બોલ્યા. સ્વામી કે અહીંયા આવો, હાથમાં હાથ લીધો. આજથી તારીખ વાર બધું લખી લ્યો. 5 વર્ષ પછી મહારાજને લઈ અને હું તમને તેડવા આવીશ. કોણ બોલી શકે કયો? આજથી 5 વર્ષ પછી તમે કાંઈ ચિંતા કરતા નહીં કે આપણે અહીંયા ભેગા જ રહેવાનું છે કે. કોની આંખમાં દળ 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 આંસુ પડી ગયા હો હરખના. આ વખતે નડિયાદના પીઠળિયા રામજીભાઈ, આ બધા નામ લીધા જવા છે ને એટલે નામ લઉં છું, કામ એમાં કોઈ બીજો વાંધો નથી. એ રામજીભાઈ ત્યાં હાજર હતા. એને તારીખમાં બધું લખી લીધું અને ધામમાં ગયા ત્યારે એને બતાવ્યો કાગળ કે જો આ લખ્યું હતું. સામે આમ બોલ્યા હતા ત્યારે એ હાજર હતા. અને એના દીકરા પ્રકાશભાઈ નડિયાદમાં આ અધિક શ્રાવણ મહિનો હું 1 મહિનો ભેગો રહેલો. રામજી બાપાને ઓળખું આમ મોટા હરિભગત તરીકે. એના દીકરા હતા બીજા જયંતિભાઈ ડોક્ટર અમરેલીમાં, એની સાથે મારા ખૂબ સારો મેળાપ. હા, એ જયંતિભાઈ હમણાં 15 થી 20 મહિનાથી પહેલા ધામમાં ગયા. આમ પ્રતાપ જણાવે અને બીજાને કીધું કે ભાઈ 5 વર્ષ પછી તમે લેવા લઈ ગયા. અને પોતે વારે વારે બોલે
પ્રસંગ બોલે. હવે તો આપણે જવાનું છે કે ધામમાં ગયા એની પેલા એકાદ મહિનો રાયપુર ક્યાં આવ્યું છે? કલકત્તા બાજુ ક્યાંક આવ્યું. હા, જ્યાં આવ્યું ત્યાં મધ્યપ્રદેશમાં. ત્યાં કથા હતી ભાગવતની, માધવપ્રદાસ સ્વામી અને જ્ઞાન સ્વામી. અહીંયા સ્વામીની તબિયત નાદુરસ્ત અને સ્વામી વારંવાર આમ બોલ્યા કરે. એટલે હવે ત્યાં જવું દૂર કથા કરવા, એટલે મન માનતું નહોતું. એટલે બે ભેગા થઈને સ્વામી પાસે ગયા. ગળગળા અવાજે જ્ઞાન સ્વામી બોલ્યા. આમ લાગતો કે આગળ રડવા મળશે કે સ્વામી કે અમારે કથા કરવા નથી જવું કે. માધવભાઈ સ્વામી ટેકો આપ્યો. સ્વામી તમારા શરીરે સારું નથી દેખાતું અને કંઈક વધારે થઈ જાય એમ, એટલે અમારું મન માનતું નથી કે. હરિભગત 2 વર્ષથી કથાની તૈયારી કરે છે અને આપણે કથા કરવા ન જાય તો બહુ દુઃખી થાય. તમે 2 કથા કરવા જાઓ, મને કાંઈ થવું નથી. સમય આવશે ત્યારે હું તમને તેડાવી લઈશ. કોણ બોલી શકે? સમય આવશે હું તમને તેડાવી લઈશ. જાઓ બોલો. ઐશ્વર્ય પ્રતાપ જણાવે અને આમ ગુરુધામમાં ગયા છે. આ બધો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો છે. બોલો. એટલે મારે વારંવાર કહેવાનું થાય છે કે ખબર ન હોય તો બોલાય નહીં. હા, તમે બરાબર ઊંડા ઉતરી અને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારથી માંડી અંતર ત્યાં સુધીનું ડીપથી એનું જીવન તમે વાંચો, જુઓ બધું બરાબર, અને પછી તમે બોલો કે ભગવાન શક નથી એમ. હા, અહીંયા વાત આવી ખોટ ગઈ છે ખોવાઈને રે. આપણે બધાને ખોટ ખોવાઈ ગઈ. આટલા જન્મ આગળ કીધો ને, એટલા જન્મની ખોટ ખોવાઈ ગઈ. જીત્યાના ઢાંગી ઢોળ વાગ્યા. હા, દુઃખ ગયું બહુ દનનું, આવ્યું સુખ અતોલ. સ્વામી અહીં કહેશે કે કળશ ચડાવ્યો કલ્યાણ નો રે, સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. હાલો પાછા હવે તમે કહો મોડ કેને કહેવાય? મસ્તક ઉપર મોડ નહીં ખબર? હવે તમને તો ખબર હોવી જોઈએ ને મોડ કોને પહેરે. હા, અરે મુગટ નહીં. હા, જો ઓલા ભાઈ આમ જો નિશાની કરે છે, કોણ પહેરે એ ખબર તમને? આ તઈ પછી નો ખબર તો આવતા આ બાજુ પાછી બધું હવે. હા, કન્યા પ્રણનાર અત્યારે હોય શું પહેર્યું માથે? આથી મોડ લ્યો, સૌના મસ્તક પર મોડો. હા, ધામધૂમથી લગ્ન પૂરા થઈ ગયા, એને જોતો તેવો વર મળી ગયો એટલે માથે મોડ આવી ગયો. હા, એટલે અહીંયા એ વાત છે કે સૌના મસ્તક પર મોડ. ધન્ય ધન્ય આ અવતારને જોવા રાખી નહીં જોડ. ધન્ય ધન્ય અવતારને બોલો. સૌને પાર સૌ ઉપર એવી ચલાવી છે રીત, નોતી દીઠી નોતી સાંભળી પુરુષો પ્રગટાવી એવી પુનિત. સર્વના સ્વામી શ્રી હરિ, સર્વના કાવ્યા શ્યામ, સર્વના નિયંતા નાથજી, સર્વના કર્યા કામ સ્વામી નારાયણ નામનો રે. શક્કો બેસારીઓ આપ પુરુષોત્તમ પ્રગટી રે. સ્વામિનારાયણ નામનો શક્કો વાગી ગયો બસ. અને મુક્તાનંદ સ્વામી વડોદરામાં શાસ્ત્ર કર્યો ને, અને ત્યાં પછી બધા વિદ્વાનો આપ્યો સ્વામિનારાયણ વિજય તેતરામ, સ્વામિનારાયણ વિજય તેતરામ. મીના ધ્વજ ફરક હો ચારે બાજુ બોલો. અને કીધું કે એ નામ ને જે આશરા રે, તેના તે તાળિયા તાપ પુરુષોત્તમ પ્રગટી રે. ધામે જે અક્ષરધામના તેને આપ્યો છે આનંદ. આ બોલાય છે ને એ આનંદ છે, કેપ છે, પાવર છે. કોને આપ્યો છે? સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે. ધામે જે અક્ષરધામના તેને આપ્યો છે આનંદ. અખંડ આનંદ આપી જીવને કાયપા ભારે ભવ ફંદ.
જન્મ મરણના જે ફેરા છે ને, લક્ષ 84 ના ફેરા, એ બધા ફંદ છે, કાપી નાખ્યા. બોલો, કોઈ પાંજરું હોય, પાંજરું, અને એમાં કોઈ પક્ષી કે બીજું વાંદરા જેવું કંઈ પુરાઈ ગયું હોય, અને કાતર લઈને બધી દોરી મને ફટફટ કાપી નાખો તો મુક્ત થઈ જાય ને, એમ આપણા ભવફંદ કાપી નાખ્યા છે બધા સહજાનંદ સ્વામીએ ભાઈ. હા, એટલે આમાં તો ઘણું બધું છે. હવે આપણે એ પાછા મૂળ ઉપર જગાય કથા ઉપર જઈએ. અતિ સામર્થ્ય વાલે વાવરી નથી કહીએ જાતી જે કાંઈ, એવી અનંત રીતે લૌકિક જાણી જાણી નહોતી જે જગમાય. અનેક અવતાર આગે ધૈરા એ તો પોતાના જન કારણે, નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુ પર વારી વારી જાય વારણે. વારે વારે જાવું વાલા જે તારે વારણે રે, વારે વારે જાવું. આદિ પુરુષ ઈશ્વર અવતારી, આદિ પુરુષ ઈશ્વર અવતારી, કરુણા રસમય મૂર્તિ ધારી. આદિ પુરુષ અવતારી ને પ્રેમાનંદ સ્વામીએ કીર્તન લખ્યું, વારે વારે જાવું વાલાજી તારે વારણે. નર નારી, આદિ પુરુષ ઈશ્વર અવતારી, કરુણા રસમય મૂર્તિ ધારી, પતિત પાવન પ્રગટા આજ અમ કારણે. પતિત મોક્ષના માર્ગે ચાલી શકે નહીં એવો જે માણસ, એને કહેવાય પતિત અને પામર. એને પણ ઉગાડી લીધા. અશક્ય વસ્તુ હતી, અશક્ય વાત હતી, શક્ય કરી દીધી. જોબન પગી એકનું નામ લઈ, સવારમાં ઉઠીને નામ લઈ આપણે. હા, જોબન ભાયા એટલું બોલી જાવ, આપણા પાપ બળી જાય. બોલો, એવા થઈ ગયા. નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાય જાણીને કાઢી લીધા બહાર ને. હા, જે કોઈના આશરે આવ્યા ને બાય પકડીને બહાર કાઢી લીધા. કોઈ નદી તળાવમાં બુડતો હોય અને બહાર પકડી હાથમાં હાથ આવી જાય, પકડી બહાર કાઢી લ્યો એટલે હા કેવો એ માણસ રાજી થાય, ગયો તો પણ તમે મને કાઢી લીધો, ગયો તો આવી. હા, બળવંત બાય જાણીને કાઢી લીધા બહાર ને. અધમ ઉદાહરણ નામના નામે બિરુદ તમારું સદાય સ્વામી. કયું બિરુદ છે? મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું. આ બિરુદ હે, અધમ ઉદાહરણ નામના નામે બિરુદ તમારું સદાય સ્વામી. કીધું સત્ય આ કળિયુગમાં બહુજન કારણે, મર્યા પુરુષોત્તમ એમ પામ જાણી, અચળ આશરો ઓરમાં આણી, પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે. વારે વારે જાવું વાલા જે તારે વારણે રે, વારે વારે જાવું. નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુ પર વારી વારી જાય વારણે. લ્યો, આ એક નહીં, આ બધા જો હરકું બે પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી બધું હરકું ગાય છે બે એ કીર્તનના કાવ્યમાં. અનેક અવતાર આગે ધૈરા એ તો પોતાના જન કારણે. હા, પ્રહલાદ નૃસિંહ અવતાર કોના માટે દીધો? પ્રહલાદ એક, બરાબર. પછી મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, બધા એક એક. હા, અહીંયા તો જે કોઈ આવ્યા, હા, નર નારી નાન્યતા અને જ્ઞાતિ પાતિ કઈ જોયું નથી. ગમે તે જ્ઞાતિને આવ્યા બધાનો ઉદ્ધાર સ્વામિનારાયણ ભગવાને કર્યો છે. એટલે કહીએ છીએ એ અનેક અવતાર આગે ધર્યા એ તો પોતાના જન કારણે, નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુ પર વારી વારી જાય વારણે. કથા તો હજી કરવી છે પણ હવે ઘડિયાળ કે છે તમે પૂરું કરો જલ્દી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર.